એ ધર્મ આ સમયે જોવા જડે. ભલે વસ્તી કરવી કહેલી લીમડાના પાંદડા જેવી હોય, પણ માં અહીંયા પલવાર જેને જોવો નથી લીધો ભાઈ. વડવાનું ધર્મ, વડવાનું કોઈ. હવે અહીંયા પાથરી દે તમને બે હોય બે હોય. ઓલો કંટાળી એટલે માની વેળા એનો અમૃત સોગળ્યું. અને આ જગ્યામાંથી લગભગ પહેલી વખત આવું બનતું હોય છે. માં જમતા હોય ને અહીંયા એનો પ્રભાતીય રાગ થતો હોય, અને ભાવથી જે અંદર જે કામ કરે છે એને કરવા દો ને અહીંયા બહાર શાંતિથી બેહો કરી જાય. દાદા વડગોરાના ધોબાની દેવી
દેવી મરી દિલવાણની કોઢીની દેવી મરી શેરિયા સાધના તાલુકાની દેવી આઈ કેસરીની પલાયની દેવી રે 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 આ તો હમલા એના માટે છે લાગે એનાથી એક શબ્દ સહન ન થાય ક્યાં ગઈ મારા દાદા પુરાના ધરોબાની દીવી રે 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 મારા સદન મેં લેખ લખું અને હળવદની જગ્યા માથે બેટા મારી વસ્તીની માલમાં દુઃખ પડ્યું હોય એ કદાચ જો દુઃખ હેરતી ન જાવ ને એ પછી મને રાણવાની જીવીને મને જીવને ખોટ પડી જાય બતાવેલા કરી પાવાની દેવી બતાવેલા કરી દેવી જોની રે રે રે
ભાગવા ઉતરી મારી પાવાની દેવી મારા સમય કેવો હોય છે શિવની માલીમાં મારા દાદા નાયા માથે હેરું મંડાણું હતું શિવમાં એમને નથી મનાણા અમારે નાયા બાપા થાળામાં કામ આવ્યા છે જગુભાઈ શેડીઓ હાથ એટલે એક જનાવર કહેવાય મારા બાપ નાયાનું મળું પડ્યું હતું ને મળા માથે કીડી નથી ચડવા દીધી હો ઈ મારા બાપ નાયાની દેવી મારા દાદા ગોરાના ધરોબાઈની દેવી મારા દાદા જીવરાજની દેવી મારી માં રૂડીના ધાગલાની દેવી મારા દાદા જીવાઈની દેવી મારા બાપ રાણવાની દેવી મારા બાપ સનિયા સૌલાની દેવી કે બેટા અત્યારે કદાચ છે ભાવથી મારી વસ્તીનું મુઠ્ઠી કણુકો સમું છું પણ મારી વસ્તી ભાવ રાખજો મને કવાલી મને કાકરી મને બતાવશો નહીં મને કવાલી કાકરી ધર્મ છે અમને ભાઈ આજો અમને કહેતો હતો કે ભાઈ ગમે એવા છે પણ આ અમારી દેવીની બોલી છે 100 ઘડીઓ અહીંયા ઝોલો નથી લેતી હો અહીંયા તલવાર દેવી ઊભી નો રહે પણ મારા ઢોકળા મારા કીર્તરિયા મારી વસ્તીને કહી દીધો 5 ડગલા પાસી રહી અને મને ગોરવલી દેવી પાસે માંગણી માંગે બેટા અને મારી વસ્તીની જો માંગણી પૂરી ન કરું ને એ તેને તો મને બાપ રાણવાની દેવી મને હોય લાગી જાય મારા પાઈ વિના પહોળા છે માયા માયા આપકી સો ફૂલવારી ફૂલવારી હેરાવા વસતી નો ઘણી મટતી નહીં
બીજો ભોજન જેમ પ્રેમથી બીજો પ્યાલા મારી પાવાની દેવી મારા બાપ કોરા નયાની દેવી ભાગ લે જાયું મારું હારેલ પાલ્યું રેઠું મેલતી નહીં રેઠું મેલતી દેતી નહીં મારા બાપ રાણવાની દેવી મારી મીઠડા મેલા મણની કુંજડી વરાકડો લઈને વરાકડો મારા ગોગલા મારા ગિરધરિયા આજ મારી વસ્તીનો કણુકો ખાવ છું ને પણ મારી વસ્તી કોઈ નબળો નિહાકો ન નાખતા હો અને આ જગ્યા માથે કદાચ સેટા વાઘના વાઘ આવે અને તો રૂવાણું ખાંડું થવા દઉં અને બેટા જો કાકો ઓટકારો આવવા દઉં તેની મને ગોરબલની દેવીને મને નાયાની દેવીને મને રાણવાની દેવીને મને ખોઈ લાગી લાય
વાહને મોટા વર મારી પાવાની દેવી મારા બાપ ગોરાના ધ્રોબાની દેવી હા જેમ હાથમાં લઈને ઠાંડુડી સરી જેમ મોડ ઉતારને સલાનો પર બેહના પડખિયા મારો માથી વેળાનો ઘડી મારા બાપ રાણવાની દેવી એટલે પરદેશ કહેવાય મોરબીની જગ્યા માંથી પડ્યા છે આ પહોળા અમારા ભાઈ સમય એવો હતો ને રેવા હારું સાપરું નતું રેવા હારું સાપરું નતું રેવા કરું ટુકડું ની મેરી સવારનું હોય તો બપોરનું ન હોય બપોરનું હોય તો હાઈનું ન હોય આવો સમય હતો પણ મારા બાપ સનિયા સૌદાનો છેલ્લો શ્વાસ હોય છે કોઈ દેવીને ભલામણ કરીએ છીએ અરે મારી વસ્તી બાપુ પેટ હાટવાયા પરમીના પાથરની મારી પર પડી છે નાક નાક મીઠી વેર પોતની નાક પણ દીદી મારા બાપ રાણવાની દેવી મારા દાદા જીવાની દેવી મારા બાપ ગોરાની દેવી બધા મારી વસ્તી મારી પાવાની દેવીની કીધી કરે એની ભૂમિનો રખો રખાની દેવીની માલાવત રાખે અને બેટા જો મારી વસ્તીને જો ફૂલડે ન રમાડું ને એ બધી મને રાણવાની દેવીને મને ખોટ પડી જાય ભાઈ મારી પાવાની દેવી જ્યારે હાથની માલિકા ખાંડા ખબર લઈ અને કોઈના કામસિયા માથે જ્યારે ભક્ત મોરલી હશે ત્યાં અમારા પહોળાવનો ભાવ છે પણ ખાંડા ખબર હાથમાં લીધા હોય તો એ માનું સ્વરૂપ હોય કેવું
કેમ બગતરીઓ માથો આત્મા કાંડુની શરીર મારા ગોગલાના મધ્ય મારા દિલધરિયાના હાથે જમવા ઉતરી કાબરા સદરવાનો વાતો ભીલી આલોડી સરી હાથે ધરી મને ભાવથી જમાડો ભાવથી જમાડો સોયા ભાવનો બદલો દેતા પાછી પડું મને રાણવાની દીને મને ખોટ લાગે
દુઃખ તો મારા બાપ પૂરા માથે હતું. ગંગુભાઈ, કેવું હોય 100 દીકરા હતા વાહના વાળે પુરાણા. મારો બાપ ગોરો 80 માથે 8 વર્ષના વાળા ઉડી ગયા. ચાલીસા ગોરી બાદશાહે વાદ માંડ્યો ને, ચાલીસા ગોરી બાદશાહે વાદ માંડ્યો. એલા ડોહલિયા તાતો દેવી બતાય, નકર તને તારા 100 દીકરા છે ને એને મોતની સજા કરવામાં આવશે. આને દુઃખ કહેવાય. હું તો અમારે દેલવાણી પરિવારને કહું છું, ભાઈ તમારા વડવાઓની કમાઈ કેવી કે કદાચ જેને દિલ્હીના કાંગરા ધ્રુજાવ્યા હોય અને જેને મોટા સુબાઓને જો સલામ કરાવી હોય અને એવી દેવી જો આપણા વાહે બેઠી હોય, એ વસ્તી કોઈથી નબળો દિહાકો નાખે નો નાખે. પણ આપણામાં ફેર છે આ દેવીમાં ફેર નથી મહિના. ઘડીક પેલા કીધું ને સકલાને કાંકરી નો મળે, તારું શાક રાંધીને ખાઈ ન હોય એવું ગામ. અને આજ કદાચ અહીંયા જો સળતા પોરે જમતી હોય અને ભલા માણસ જો સકલું ન ફરકવા દેતી હોય, આ દયા કેની છે? મારી પાવાની દેવીની દયા છે. એની દયાને ઓળખજો ભાઈ. આ વડવાની ગરીબીનો આબો, વડવાની ગરીબીનો આબો. વાતો કરવા બેહીને તો રાજ થોડી પડે. અહીંયા મારા બાપ ગોરાને દુઃખ નહીં થયું હોય કે ભલે કદાચ જો સૈકા માથે તારી પેઢી માથે દુઃખ પડ્યું હોત ને તો કોઈ ભાઈ ભાઈએ રોત તો જગત ભાઈએ રોત. મને વધે ગના લાગે મને લૂટાવા બેઠી, મને લૂટાવા મારા બાપની. પડે લાલભાઈ, જઈએ જીવને જમને વાદ હાલતો હોય, કાં તો દવાખાનાના ખાટલે પડ્યા હોય અને જીના જીના પહોળા દવાખાનાના ફળિયામાં રોતા હોય, જીના જીના બસલા ગાયું નાખતા હોય અને સર્જન ડોક્ટર હોય હાથ અધર કરી લઈએ, ત્યાં કદાચ દવાખાનામાં પડ્યા દેવી માથે ઓળખો થાય બસને મળી મારો માળો ભીખાવા બેઠો, મારો
કમા બેઠા શું હોશિયાર વાહું પડે અને કદાચ તો તારો સર્જન ડોક્ટર નો બની જાવ ને તેની મને લાલવાની દીવીર મને કોઈ લાગી જાય છે દીવીર મને કોઈ લાગી જાય છે હળવદની જગ્યા માથે સદનનો સાયો કર્યો છે આ સદનના જાળવ્યા પંખીડા હકદખની વાતો કરવા ભેગા થાય છે અહીંયાની મારી પાસે દુઃખ હોય આપણે કેવું કે ને ભાઈ માણાને દુઃખ ન કહેવાય દુઃખ તો મારા બાપ ગોરવાની દીવી પાસે કહેવાય હો અરે અમને જોઈ યાર લુટાવતી હોશિયારા બનાવતી બરે તારા હોશિયારા રાખતી જગતના હોશિયારા કરતી જગતના હોશિયારા કરતી ઘડીક પેલા આપણે વાત કરી હતી ને અમારે ગિરધરભાઈ ને પટિયાર કર્યા ને અને એમના ભાઈ બકુલભાઈ નું એક્સિડન્ટ થયું મનમાં બેઠા બેઠા મને વાત કરતા મને કે ભરતભાઈ તઈ ઓર પ્રમાણે મારી દેવી માથે થયો હતો મને આ હાથું તે મને તારો પટિયાર બનાવ્યો આ હાથું તે મને તારું બાનું દીધું જો મારા ભાઈને કઈ થઈ જાય ને મારી જગતની માલિકા હું કોઈને મોઢું નહીં બતાવું તારી જગ્યામાં કોઈ નહીં આવું પણ તઈએ મારા બાપ રાણવાની દેવી મારા બાપ સનિયા સૌલાની દેવી બોલી બેટા જા અને કદાચ માથે હાથ મૂક અને માથે હાથ મૂક અને બેટા જો બકુલિયાનું ગુવાનું ખાંડું થવા દઉં ને તેથી મને રાણવાની દેવી મને ખોઈ લાગી જાય ખોઈ લાગી જાય
બાબાની દેવી આ વસતીને એક હરદઈ ધરો બની